પર હસતા રહ્યા, સત્યનો સથવાર ગણી અહિંસા પર હસતા રહ્યા. અરે ઓ મુસીબત એટલી જિંદા દિલને દાદ દે, ધરી તલવાર તો ધાર પર હસતા રહ્યા. આવા છે અમારા રોહિતભાઈ કે જેઓ સાયકલ લઈને યાત્રા કરી રહ્યા છે, છોટાઉદેપુરના છે. બોર્ડ તો એવું મારેલું છે, વાહન ધીમે હાકો વન્ય પ્રાણી. બોર્ડ પર બી એવું છાકેલું છે કે પાછું વાઘ ચિત્તો છાપેલો છે. નાનું મોટું જાનવર હોય તો અલગ વાત છે, હા તો વાઘ ચિત્તો છાપી દે એટલે. તો આપણે અહીંયા ટિકિટ લઈ લીધી છે ને આ ઓપન થાય છે 3 વાગે. ને તમને જે ટાઈમિંગ ને એવું બતાવી દો હો ને તમે, કેમ કે લખેલું જ છે ને કે તમે જોઈ. તો અહીંયા આપણે ટિકિટ લઈ લીધી છે અને સામેની તરફ છે બસ. ટિકિટની અંદર નંબર પણ આપેલો છે અને અહીંયા ભાઈઓ પણ આવી ગયા છે. એક ભાઈ તો ટિફિન પણ બધું લઈને આવ્યો છે હે ને. તો ટિફિન તો આપણે જમવાનું જમી લીધું. તારે આ ભાઈ હેલો ભાઈ કેમ છો? તમારું નામ શું? વિશાલ. ના બીજા રે હેલો ભાઈ કેવું? સંજય. તમારું? આ તો આ મારા ખ્યાલથી પહેલા આવી ગયા છે, જ્યારે આવ્યો હતો ને ત્યારે જ આવી ગયા વિડીયો. ચલો વાંધો નહીં. અરે આપણા બેન ભાઈ હેલો ભાઈ કેમ છો? તમારું નામ શું? તો હેલો મિત્રો કેમ છો? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું પનેભાઈ સાયકલથી. તો હાલ અત્યારે હું ચિલાલા ગામ કરીને છે આગળ, એનાથી જસ્ટ પાછળ જ છું ને. અહીંયા આપણે પેટ્રોલ પંપ પર રોકાયા હતા, અહીંયા સામે તરફ ટેન્ટ લગાવ્યું હતું ને. આપણે આજે સોલો ટ્રાવેલરનો 9મો દિવસ થાય છે ને. હવે આપણે આગળની તરફ નીકળીશું, જે જવાનું છે આપણે ધારી. તો ધારી તરફ આપણે નીકળવાના છે ને. આપણે મસ્ત મજાનો રોકાયા હતા ને જોરદાર એવું છે પેટ્રોલ પંપ ને. પેલા રહ્યા ભાઈ જે હમણાં લઉં છું આપણે. તો બસ ફોન અંદર ચાર્જિંગ મૂક્યો છે, પાવર બેક ચાર્જિંગમાં મૂકેલું છે. તો એ લઈને પછી આપણે પાછા ધીમે ધીમે આગળની તરફ નીકળીએ. તો હાલ હું અત્યારે હવે નીકળી રહ્યો છું ને. આ રાજાભાઈ છોટુભાઈ હેલો કેવું છે? કેમ છે? તો આ ભાઈ રાતે આવ્યા હતા, ત્યાં ઊભા હતા ત્યાં ને. આ ભાઈ પછી આપણને અહીંયા પેટ્રોલ પંપ પર લઈને આવ્યા ને. આમના જે મેનેજર છે એમને પૂછ્યું રહેવા માટે ને. આ ભાઈ બી અહીંયા નોકરી જ કરે છે.
તો હવે પછી આપણે આગળની તરફ નીકળીશું. તો આપણે હું નીકળી ગયો છું હવે ધારી તરફ. પેટ્રોલ પંપ પર ગયા હતા, મેનેજર હોય છે એકદમ મસ્ત જોરદાર હતા. સાંજે જમવાનું પણ આપણા માટે કરી આપ્યું હતું. હવે હું નીકળી ગયો છું અને આપણે આવી ગયા છે રોડ પર ને રસ્તો છે સિંગલ પટ્ટી છે. તો ધીરે ધીરે આપણે સાયકલ ચલાવી લઈશું ને આગળ ચાની દુકાન આવે ત્યાં થોડું ચા નાસ્તો કરી લઈશું. તો હમણાં રેગ્યુલર સાયકલ ચલાવેલી તો આપણે પછી મળીએ કોઈ દુકાન હોય ત્યાં ચા નાસ્તાની ત્યાં છે. તો એક ભાઈ મળે છે બાઇકવાળા, કીધું આગળ ઉભા રાખીએ રીલ બીલ બનાવીએ. મેં કીધું સારો વાંધો નહીં ચાલ. તો ના બીજું તો કંઈ નહીં બસ બસ. તો આપણે જઈએ છે ધારી તરફ ને એક ભાઈ મળ્યા છે ને ચાની તો દુકાન છે નહીં પણ વેફર નાસ્તો કરી લે. તારે હેલો ભાઈ કેમ છો? બસ મજામાં. બસ મજામાં. તો કારના રસ્તા પર જ હતા અમે, પણ સિંગલ પટ્ટીનો રસ્તો છે એટલે કે વાતચીત નહીં કરી. સાઈડ પર હવે સાયકલ ઊભી રાખીને અહીંયા ઊભા છે. હવે પાછા ધીમે ધીમે આપણે આગળની તરફ નીકળીશું. સવારનો દિવસ એટલે મસ્ત સાયકલ ચાલી લે, પછી બપોરે તો સાયકલ ચાલે નહીં. કેવું તો એ છે ના રે ભાઈ. હેલો ભાઈ, શું નામ તમારું? અમિત. તમે ક્યાંથી? અમરેલી. અમરેલીથી? અચ્છા. તો ભાઈ અમિત છે અમરેલીથી છે ને એ પણ જોબ જ જાય છે. તો બસ આપણે પણ ધીમે ધીમે નીકળીશું આગળની તરફ. તો આ ભાઈ છે એ આપણા માટે મસ્ત એવી શાયરી છે જોરદાર એવી. તો ભાઈ થોડીક સંભળાય દો ને આપણે. જીત પર હસતા રહ્યા ને હાર પર હસતા રહ્યા. જીત પર હસતા રહ્યા ને હાર પર હસતા રહ્યા. સત્યનો સથવાર ગણી અહિંસા પર હસતા રહ્યા. અરે ઓ મુસીબત એટલી જિંદા દિલને દાદ દે. ધરી તલવાર તો ધાર પર હસતા રહ્યા. આવા છે અમારા રોહિતભાઈ કે જેઓ સાયકલ લઈને યાત્રા કરી રહ્યા છે. છોટા ઉદેપુરના છે અને સારું એવું સ્ટ્રગલ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. તમે એને સપોર્ટ કરો, એમની આઈડીને ફોલો કરો. થેન્ક યુ. તો ભાઈ જોરદાર એવા છે, લાગે તો શાયરી જ છે ભાઈ. ને આ શાયરી પર જ વિડીયો બનાવે છે ને જોરદાર એવા છે, મસ્ત મજાનું. અને આવે તો બહુ શાયરી છે આમની જોડે, પણ હવે આપણે કેવું એક શાયરી તો આપણા માટે બહુ છે મસ્ત. તો ચલો પાછા આપણે મળીએ આગળ તરફ. તો પાછળ આપણને ભાઈ મળ્યા હતા, શાયરી બોલે છે પણ જોરદાર છે. બધી આવે તો બહુ શાયરી હતી. હવે પાછા આપણે નીકળી ગયા છે આગળ તરફ. સિંગલ પટ્ટીનો રસ્તો છે એટલે થોડું પ્રોબ્લેમ પડે છે વિડીયો બનાવવાનો. હું હવે અત્યારે નહીં, ડાયરેક્ટ ત્યાં જઈને જ વિડીયો બનાવીશ જ્યાં આપણે ચા બા પીશું ત્યાં. તો હાલ અત્યારે આપણે આવી ગયા છે જમવા નાસ્તો કરવા માટે. નાસ્તામાં ભાઈ પૂરી શાક જ છે અને હવે પૂરી તો બને છે. થોડી વાર વેઇટિંગ કરીએ પછી આપણે શાક પૂરી ખાઈને ચા બા પીને પછી પાછા આપણે નીકળીશું આગળની તરફ. તો અહીંયા આવી ગયા છે આપણે ભાઈ ગરમા ગરમ પૂરી એકદમ જોરદાર. સબ્જી પૂરી ખાઈને હું નીકળી ગયો છું. સબ્જી પૂરીના લીધા ભાઈ 40 રૂપિયા એક કટિંગ ચા, 50 રૂપિયા. સવારમાં 50 રૂપિયા આપણા વપરાયા. હવે લગાતાર આપણે નીકળીશું અહીંયાથી ધારી. હવે નજીક જ છે, વધારે દૂર પણ નથી. તો પણ આપણે બપોર જ પહોંચવાના છે ને. તો લગાતાર સાયકલ ચાલ્યું અને હજુ પણ સિંગલ પટ્ટીનો જ રસ્તો છે. બોર્ડ તો એવું મારેલું છે, વાહન ધીમે હાકો વન્ય પ્રાણી. બોર્ડ પર બી એવું છાકેલું છે કે પાછળ વાઘ ચિત્તો છાપેલો છે. નાનું મોટું જાનવર તો અલગ વાત છે, હા તો વાઘ ચિત્તો છાપી જાય લે. અરે યાર બોર્ડવાળા છાપાવાળા બી બિહાડી દે. અમારે જેવા તો બીક લાગે. 4 વ્હીલવાળાને બાઇકવાળાને વાંધો નહીં આવે. રસ્તો સારો છે, જંગલ આવી ગયું છે બધી બાજુ. તો આપણે ફાઇનલી આવી ચૂક્યા છે અંબરડી સફારી પાર્ક કરીને છે. અને અહીંયાથી ધારી આપણે બસ 2 કિલોમીટર છે ને અહીંયાથી આપણે અંદરની તરફ જવાનું છે. સામેની તરફ આપણી સાયકલ મૂકી છે ને આ દુકાન છે ત્યાં આપણે ચા પીએ અને ચા પીને પછી આપણે અંદરની તરફ જઈએ તો ખબર પડે કે કેવું છે ને કેવું નહીં. કારણ કે પહેલી વખત છે આપણે, તો ત્યાં જઈને આપણે ડાયરેક્ટ ત્યાં મળીએ અને સાયકલ જોઈએ ત્યાં પાર્કિંગ વગેરે બધું. તો પહેલાં આપણે ડાયરેક્ટ આપણે ત્યાં જ મળીશું, પછી આપણે અંદરની તરફ જવાનું છે. તો મળીએ પછી અંદરની તરફ. બાજુ મતલબ બધી મોટી મોટી જારી મારેલી છે ને, તો લાગે એવું છે કે
આની અંદર જ બધા સિંહ ફિંહ વગેરે છોડેલા હોય એવું લાગે, કેમ કે આમ ના હોય, આવામાં હશે એવું લાગે. કેમ કે ભાઈ જારી મારી છે ને મોટી છે ને ઠેર લગીન છે, જ્યાં સુધી હું અંદરથી ભરાવે છું ત્યાં સુધી આખી 4 મેર મારા ખ્યાલથી છે. રસ્તા બી એવા છે યાર ડેન્જર. ખોડિયાર ડેમ 1 કિલોમીટર. તો ચલો સાયકલ ચાલી લઈએ. થોડોક રસ્તો બી ટેકરી આવે, ઢાળ આવે એવો રસ્તો છે. પછી આપણે અહીંયા ને અહીંયા સાયકલ આપણે અંદર પાર્ક કરવાની છે, તો અહીંયા આપણે મૂકી દઈએ. કેમ કે પાર્કિંગ તો બહુ મોટું જ છે. અહીંયા આવી ગયા છે, સાયકલ અહીંયા પાર્કિંગ કરી દીધી છે. અને હવે આપણે જઈ રહ્યા છે અંદરની તરફ જોવા માટે, અને કેવું છે ને કેવું નહીં તો ખબર નહીં. અંદર જાય તો પછી આપણને ખબર પડે. પછી કંઈ આ રીતે છે. અંદરની તરફ એન્ટર થઈ ગયા છે. ટિકિટ બારી અને મારા ખ્યાલથી લાગે છે અહીંયા બંધ છે હે ને. તો જોઈએ હવે જે ફરવાનું છે. અહીંયા આપણે આવી ગયા છે ને અહીંયા આપણે જો 3D આપણે જે હોય અંદર જોવાનું અહીંયા છે આપણે 25 રૂપિયા. તો હવે અંદર જઈને જોઈએ કેવું છે ને કેવું નહીં. જે આપણે અંદર જે મેન જોવાનું હતું એ 3 વાગે ઓપન થાય છે, 3 થી 5 વાગે. તો હમણાં ફ્રી છે, ટાઈમ છે આપણી જોડે, તો જેટલું થાય એટલું આપણે ફરીશું, કવર કરીશું. અંદર જેટલું થાય એટલું હું તમને બતાવીશ ને કંઈ આવી રીતે છે. ને ભાઈ લઈ જાય છે તો હવે જોઈ લઈએ 3Dનું. અહીંયા આપણે પાછળ આવ્યા હતા. અહીંયા ભાઈ 25 રૂપિયા ટિકિટ છે ને 3D શો ને જે જાણવા જેવું છે બધું જ આપણને જોવા મળી જાય છે. 25 રૂપિયા આપવામાં કંઈ વાંધો નહીં, જાણવા શીખવા જોવા બધું મળી જાય છે. આપણે તો સરસ એવું મજાનું હતું. ને હવે આપણે અંદરની તરફ જોઈ લઈએ. અત્યારે ટાઈમ છે બહુ, અને જે મેન છે 3 વાગે ખુલે છે, તો આપણે થોડુંક ફરી લઈએ અંદરની સાઈડ. તો કંઈ આવું છે મસ્ત મજાનું જ છે, જોરદાર. ને અહીંયા ભાઈ સ્કૂલના પ્રવાસો આવે તો હજી જોરદાર મજા આવે એવું છે ને. તો જેટલું થાય એટલું તમને કવર કરીશ ને બતાવીશ. તો અહીંયા તો ભાઈ ફરવા આવવા હોય તો ટાઈમ મતલબ ઠંડા પોરે જવાય એમને, તડકામાં ના વાય. બપોરે કંઈ 1 વાગે એમ તેમ ના વાય. તો મસ્ત મજાનું છે ને 3 વાગે તો જ મજા આવે, કેમ કે દિવસ પણ ઠંડો હોય ને મસ્ત મજાનું જોવાનું પણ મળે. અત્યારે તો પબ્લિક ઓછી છે એટલે વાંધો નહીં. હવે 3 વાગે પછી પબ્લિક આવતી હોય, કેમ કે હમણાં ભાઈ તડકો તો ફૂલ છે ને. તો આપણે જે મેન જગ્યા છે એ જગ્યા આપણે જઈએ. અહીં મતલબ બધું છે લાગે, શોપ બોપ અંદરને બધું આપેલું છે, પણ અત્યારે બંધ છે. આનો ટાઈમ છે એ ટાઈમ તો આપણને ખબર નથી, તો આપણે તો એમ જ આવી ગયા છે વગર ટાઈમે જોયા વગર. તો મેન આવ્યું આઈ લવ આંબા રેડી સફારી સામે તરફ. હું દિવસે એટલા માટે કવર કરું છું, હમણાં તડકો તો ફૂલ છે, પણ આપણે કેવું પછી 3 વાગે જે મેન જોવાનું છે જોઈને પછી આપણે આગળની તરફ લગાતાર નીકળી જઈશું. કેમ કે આપણી પાસે સાયકલ છે, બાઇક નથી, એટલે જેટલું થાય એટલું આપણે કવર કરીને પછી આપણે આગળની તરફ નીકળીશું. ને 3 વાગે જે આપણે જોવાનું છે જે સિંહ વગેરે એવું થયું, હવે જોઈએ 3 વાગે તો આપણને ખબર પડે. એ જોઈને પછી આપણે તરત જ સાયકલ લઈને નીકળી જવાનું છે. તો જેટલું થાય એટલું આપણે જોઈ લઈએ. લાગે છે કે બસ ભાઈ અહીંયાથી જ જાય છે ને, કેમ કે બસ માટે વેઇટિંગ એરિયા સામે તરફ છે. સામે તરફ બસ અહીંયા. તો ભાઈ 3 વાગે આપણે આવ્યા તો ખબર પડે, કેમ કે આપણે આવી ગયા છે વહેલા. જો હવે પાણીનું કંઈ જોઈએ. તો આપણે અહીંયા ટિકિટ લઈ લીધી છે ને આ ઓપન થાય છે 3 વાગે. ને તમને જે ટાઈમિંગ ને એવું બતાવી દો ને તમે, કેમ કે લખેલું જ છે ને કે તમે જોઈ શકો છો સોમથી શુક્રવારે ફક્ત 150 અને શનિથી રવિવારે 190 રૂપિયા. અને જો તહેવારો હોય ત્યારે 190 રૂપિયા છે. તો કંઈ આવી રીતે છે. તો ભાઈ આવતા પહેલાં આ જોઈ લેજો હે ને, આંબરડી પાર્ક. તો અહીંયા ટિકિટ છે ને આપણે લઈ લીધી છે. હવે બસ બાજુ જવાનું છે, અહીંયાથી 200 મીટર છે ફક્ત, ચાલીને આપણે જતા રહીશું ત્યાં. આજે તો 2 કલાક તો એ થઈ ગયા છે આપણા. તો ચલો હવે ડાયરેક્ટ બસ છે ત્યાં વેઇટિંગ કરીએ, ત્યાં પહોંચીએ આપણે હવે. તો અહીંયા આપણે ટિકિટ લઈ લીધી છે અને સામેની તરફ છે બસ. ટિકિટની અંદર નંબર પણ આપેલો છે, સીટ નંબર પણ આપેલો છે અને માપનું જ ભરાય છે. તો છે અહીં કંઈ 150 રૂપિયા લીધા છે. તો વેઇટિંગ કરીએ હવે ક્યારે ઉપડે.
અરે એ ભાઈ બસ તૈયાર થઈ ગઈ છે જવા માટે ને હવે નંબર પર ગઈ છે કેવું છે ને કેવું નહીં. મને જગ્યા મળી ગઈ છે. જે જગ્યા જોઈતી હતી એ તો નથી મળી પણ હવે શું કરીએ, ટાઈમ પહેલાંથી આવ્યા ને મોડા એવું થઈ ગયું. તો બસ હવે બસ ચાલુ થઈ ગઈ છે ને હવે. આજે તો ભાઈ 2 કલાક તો એને જતા રહ્યા ને. હવે ભાઈ આગળની તરફ શું થાય ખબર નહીં હવે, કેમ કે જોઈએ હવે જે થાય, કેમ કે નીકળી ગઈ છે બસ અને કેટલો ટાઈમ થાય છે ને કેટલો નહીં ખબર નહીં. પછી આપણે જોઈએ તો મળીએ પછી આગળની તરફ. મહેનત કે તો વોટ ના હેઠળ થશે. ઓય કે તો ઓ વાવ યાર શું બેઠો છે પૂરા શું દેખાય ને પણ નજીકથી તો પાછા આપણે ફરીને તો આવી ગયા પણ બસ 150માં ભાઈ 2 જોડે સિંહ ને સિંહણ. એ પણ આવું ખબર નહીં બીમાર હતા કે કેવા હતા. તો આપણો ટાઈમ તો ગયો પણ કંઈ નહીં, જે જોવાનું હતું એ તો આપણે જોઈ લીધું. અને હવે આપણે પાછા આપણી સાયકલ તરફ જઈએ. સાયકલના તો લોક છે ના તો કંઈ નહીં, આમ નામ જ મૂકીનું મતલબ ત્યાં એવું ને એવું મૂકીનું આવતું રહેતો પણ અહીં કોઈ પ્રોબ્લેમ જેવું નહીં અને કોઈ સાયકલને ટચ બી ના કરે. તો હવે પાછા આપણે આગની તરફ નીકળીશું. અહીંયાથી ધારી થોડુંક આગળ છે પણ પ્રોબ્લેમ એ છે કે જંગલ વિસ્તાર છે ને, ચડાવ ઢળાવ ચડાવ ઢળાવ એમ ચડાવ આવે પછી ઢળાવ આવે એ ટાઈપનું છે. તો મસ્ત મજાનું આપણે ફરી લીધું છે. જે જોવાનું હતું એ તો જોઈ લીધું. એક સિંહ હતો ને એક સિંહણ હતો. તો તમને હું એ તો વિડીયોમાં તમે જોઈ લીધો. તો ચલો હવે આપણે જેટલું થાય એટલું અહીંયાથી નીકળીએ. ટાઈમ થયો છે 4 વાગવાયા છે. તો ચલો પછી આપણે ડાયરેક્ટ આપણી સાયકલ છે ત્યાં મળે ને રસ્તા પર જ ડાયરેક્ટ મળીએ. આપણી સાયકલ છે ત્યાં આવી ગયા છે ને હવે જેટલું થાય એટલું આપણે ફટાફટ અહીંથી નીકળીએ આગળની તરફ, કેમ કે હજુ હાઈવે પર જવાનું છે. અરે આપણી સાયકલ. તો હવે આપણે ડાયરેક્ટ મળીએ રસ્તા પર જ. એ આપણે શેરડીનો રસ પીએ છીએ. એ ભાઈ જે ભાઈ ભેગા હતા આપણને ત્યાં વેપર ખાધી હતી એ જ ભાઈ પાછા આપણને ભેગા ગયા છે. તો આ રહ્યા ભાઈ. તો ભાઈ પાછા રસ્તાથી હું આગળના તરફ હાઈવે છે ત્યાં આગળ જતો હતો ને આવતા જસ્ટ હું ત્યાંથી નીકળ્યો અને આગળ રસ્તા પર જ મળી ગયા. તો આપણે આ શેરડીનો રસ પીવા બેઠા છીએ ને પાછા આપણે લગાતાર ચાલીશું. હવે ધારી તો નજીક જ છે પણ ધારીથી બી થોડા આગળ જઈ શકીએ તો જઈ શકશું. જોઈએ હવે આગળ નીકળે તો ખબર પડે. તો પાછા મળીએ આપણે આગળની તરફ. થઈ ગઈ છે અને મસ્ત મજાના ભાઈ છે મળ્યા ચા પીવા માટે આપણું લઈને આવ્યા છે. તારે આ 2 ભાઈ. તો ચલો પાછા હું બી આગની તરફ જઈ રહ્યો છું. ધારી બસ અહીંયાથી નજીક જ છે, 1-2 કિલોમીટર છે ને આપણને ભાઈ મળી ગયા હતા, ચા બા પીધી. અરે ભાઈ હેલો ભાઈ. તો ભાઈને મળીને બહુ મસ્ત લાગ્યું ને હવે ભાઈ બી નીકળી રહ્યા છે ને હું બી આગની તરફ નીકળી રહ્યા છું. તો મળીએ પછી આપણે આગની તરફ. ઓકે ચલો. અત્યારે ટાઈમ થઈ ગયો છે 5:30 ને રહેવા માટે કંઈ જોઈએ. હવે તો અંધારું પડી ગયું છે પાછું, કેમ કે હવે ઇલાકો બી જંગલવાળા જ છે ને. તો જોઈએ કંઈ પેટ્રોલ પંપ આવે અથવા મંદિર આવે, સારી જગ્યા આવે તો જોઈએ. ચલો મળીએ પાછું. કાઢો મને કાઢો ક્યાં હલવાનું. આજે તો ભાઈ હલવાઈ ગયા હતા કેમ કે આગળ જંગલ એટલું મોટું આવે છે તો શું કરીએ આવે. પણ તો પણ કંઈ નહીં, આગળ મંદિર છે એવું કીધું. ભાઈ પાછળ આવું છું એમ કીધું. તો બાઇક લઈને આવશે તો આપણે થોડી સાયકલ ચલાવી લઈએ ને ત્યાં સુધી પહોંચી જઈએ. તો અત્યારે હું મંદિર જોતો જઉં છું અને 2 ભાઈ મળી ગયા છે. તે આપણી જોડે જ આવે છે હવે મંદિર તરફ. તો આજે રોકાવાનું છે મંદિરે. જોઈએ હજુ ત્યાં જઈએ તો કેવું છે કેવું નહીં. તો હવે આપણે ડાયરેક્ટ મંદિરે જ મળીએ. તો અત્યારે હું ખોખરા કરીને છે ત્યાં છું ને હું જઈ રહ્યો છું તુલસીધામ તરફ. ને ભાઈ તુલસીધામ જતાં પહેલાં એવું છે કે ભાઈ ફોરેસ્ટવાળા તમને જંગલમાં એન્ટ્રી ના કરાવવા દે 5 વાગ્યા પછી અથવા એવું છે. તો આપણે તો શોધતા હતી અને આ 2 ભાઈ છે મદદમાં પણ જોડે હતા આજે. તો હેલો ભાઈ, શું નામ તમારું? વિશાલભાઈ. ને તમારું? વિશાલ. તો ભાઈ 2 ભાઈ છે એ કારના હું આગળ ગયો હતો, આગળ પણ ના પાડી રહેવાનું અને પાછળ તો આપણે ના જ પાડી હતી એટલે હું આગળ આવ્યો.
તો આ ભાઈ પણ આવી ગયા મદદ કરવા માટે. તો બસ આ રીતે છે કાંઈ ને ભાઈ જોડાયા છે મદદ કરવા માટે. ને આજે હું આપણે અહીંયા કેમ્પ લગાડી દીધું છે ને અહીંયા મંદિર છે સરસ મજાનું એવું હનુમાન દાદાનું મંદિર ને આપણી સાયકલ ત્યાં છે કેમ્પ લગાડી દીધું છે. ને આવતીકાલે આપણે આગળની તરફ નીકળી જઈશું. તો હર હર મહાદેવ, જય હિન્દ. હર હર મહાદેવ ભૈયા. તો અહીંયા ટેન્ટ લગાવી દીધું છે અને હાલ અત્યારે હું રોકાયો છું ખોખરા કરીને ગાંવ છે અને અહીંયા મંદિર તમે સામે જોઈ શકો છો. આ છે જય લખુટિયા હનુમાન મહાદેવ મતલબ હનુમાનજીનું મંદિર છે અહીંયા. અને અહીંયા મસ્ત એવું નાની પાછળ આ રહ્યું આપણું ટેન્ટ ને અહીંયા સાયકલ લગાવી દીધી છે. અને અહીંયા ભાઈઓ પણ આવી ગયા છે. એક ભાઈ તો ટિફિન પણ બધું લઈને આવ્યો છે હે ને. તો ટિફિન તો આપણે જમવાનું જમી લીધું. તારે આ ભાઈ હેલો ભાઈ કેમ છો? તમારું નામ શું? વિશાલ. ના બીજા રે હેલો ભાઈ કેવું? સંજય. તમારું? આ તો આ મારા ખ્યાલથી પહેલા આવી ગયા છે. જ્યારે આવ્યો હતો ને ત્યારે તો આવી ગયા વિડીયો. ચલો વાંધો નહીં. અરે આપણા બેન ભાઈ હેલો ભાઈ કેમ છો? તમારું નામ શું? મિતગીરી. તો ભાઈ જોરદાર છે પણ આ માણસ વાતોમાં. ના રે બીજા ભાઈ કેમ છો ભાઈ? તમારું શું નામ? વિવેકગીરી. અચ્છા. તો અહીંયા બધા ભાઈ આવ્યા છે ને અહીંયા બેસી રહ્યા છે. ને સલાહ પણ આપણું એક વસ્તુ છે કે મને તો બહુ બધા આગળથી કીધું હતું કે ભાઈ આગળ પ્રોબ્લેમ છે જવાની હે ને, કેમ કે ત્યાં એન્ટ્રી નથી આપતા, ખુલ્લું વાહનો એમને નથી આપતા. તો આપણી જોડે તો સાયકલ છે ને, તો ભાઈ સલાહ પણ સારી રીતે મસ્ત આપી છે કે સવારે જેટલું થાય એટલું વહેલા કાપી લેવું. અને ત્યાં આપણે મંદિરે પણ જવાનું છે. તો જોઈએ હવે આવતીકાલે રસ્તાના હિસાબે ને રસ્તાના પ્રમાણે આપણે સાયકલ ચલાવી શકીએ કે રસ્તો કેવો આવશે એ તો આપણે જ્યારે જશું ત્યારે જ ખબર પડશે. ને આપણું ટેન્ટ લાગી ગયું છે. ને આજનો વિડીયો આ હતો. ને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મળીએ પછી પાછા આવતીકાલે સોલો ટ્રાવેલિંગ એ પણ બાય સાયકલમાં. તો હર હર મહાદેવ, જય હિન્દ.